એ લઈ જાઓ તું તાર ભેહાને હા કરી લેજો શીલો ઉખડીને લેજો તું તાર નહીં જોતો તાર ત્યાંની યાદ તો આવશે બળી ઉપર 70,000 રૂપિયા એટલે યાદ પડીને ભણે કઈ નહીં આવે લે મેકી દે દે હમીથી અમુક કરતો પહા કારબાર હમી નાખતો નાખા તમે તો ખાલી માલ નાખે ને યાદ્યા કરે અલ્લાહ કે 1000 એ જય માતાજી રમતાજી હા જય માતાજી હું પ્લસ્ટર થાય પ્લસ્ટર વાહ એ હાલવા સાઈડ આવો તો ખરી શું કામ હે પાહુ ભલા મારા મોસમ બેહોત ખરી તું બળ્યું પેલા પાડે ના પાડે આવવાનું બહુ કાઠું પડે હો હા કાઠું તો પડે મને તમે ચાક ને કાઠું પડો તો આયા હો લે રમતાજી એવું નહીં જતો તો આમ પણ આ બાજુ ભર્યો કો રમતાજી ને ભેગો થતો જઉં અને હું શું કહું હા તું ઘરમાં ટાઈસું વાઈસું નખાવતા લાગો હોવે મેં તો ટાઈસું નખાવીને પ્લાસ્ટર કરાયું ફૂટિયા નખાયા 2-5 જેવા એવું હોય હોવે તો હું શું કહું હા તું બળ્યું હમણાં ભેં ભરાઈ હે ને હોવે ભેં તો આપી હે ને એવું એમ કેટલા વેકી બળ્યું 70 માં આલી હે બળ્યું પછા આપડા બાકી હે ને ખબર હે ને પણ ચા તમારા પચા લઈને ગામ છોડીને નાહી ગયા અમે એટલે આ ગામ છોડીની વાત થઈ વાયદો જો એની પર 2 મહિના થયા ભલા માણા એટલે પણ સોન 2 મહિના થયા પણ પૈસા હસત હું તમને પૈસા પકડાઈ દઈશ મતા નવે કરી હે આ ભેં વેચી હે તો વરી કો 70 આયા કો 50 આપણને હાલ દો એટલે એટલા તો તમારે ઓછા વ્યાજ તો ના ભરવું પડે અરે હું બધું સમજો પણ મારા હાલ પૂરતા પૈસા નહીં આયા 70 નહીં આયા પૂરા હજુ મારે તો કેટલા આયા 25,000 રૂપિયા લઈને જાઓ બાનું લે 25,000 રૂપિયા કોઈ હાલે 25,000 રૂપિયા સંબંધ હતો એટલે કીધું હાલ મનમાની નહીં કરવી કે લાય જે હાલી લઈ લેવા દે એવું હોય તો કોઈ 2,000 કોક તો હાલો વાપરેવા પણ હાલ હું ત્યાં ફાફા મારી રહ્યો મારે ત્યાં ખાવાના પડ્યા ઓહો તણ આ તમે ટાઈસુ ન ખાવ ને કડિયા ને બળિયા ને બધું આદરીને બેઠા હોય ને ભલામણા એટલે પણ એ તો ખબર હું વાયદે લાવ્યો કડિયા નહીં એવું હોય તો તમને ખબર નહીં પડતું કે ભાઈ આની જોડે પૈસો નતો ભ્યાહી ના હિસાબ જ કે ઘર કામ માટે એવું હોય તો પછી તો 2,000 કોક તો હાલો 2,000 તો નહીં પણ હાલ એને 25,000 રૂપિયા લે એટલે મારે કડિયો પાસે હજુ 10 દાડા કામ એડ થાય મારે એવું હોય 1,000 લઈ જાઉં 1,000 રૂપિયા હું શું કરું ભલા મને 50,000 ભેગા હાલજો ને હવે મને સાચો વાયદો કહી દો એટલે હું એ તારીખે આવી જુવાળો 15 દિવસ પછી ફાઇનલ 15 દિવસ પછી ફાઇનલ 15 દાડા પછી ફાઇનલ સારું બોલો હાલો ના કેવન હારું કેવું ચાલે કેવો તમારે બસ શાંતિ છે અત્યારે તો એવું એમ હમણાં દેખાતા નતા કહું ખેતરમાં ઉડો રહેવાનું હોય ને કામ ઘણું હોય હવે તો એવું હોય એમ અને તમે ચાકણ જઈને આ સાઈડ જતો રમતા ના કરે અને હું શું કહું હા તમને તમારા ભાઈબંધને કીધું કે નહીં શું ભેં વેચી હે ના હોય 70,000 માં વેચી ભલા માણા ભલે લાખમાં વેચ્યો હોય તો મારે શું હે ચમ આવું બોલો તમારે બનતી નહીં શું વાતમાં એવું હે ને હમણાં પૈસા બાબતે બગડી હતી થોડીક એવું હોય તે કયો ને અમને કોક દાડો રહ્યો ને ટાઈમ લઈને આવજો એટલે કોઈ છતાં વાત બહુ લાંબી હે ડોયરી કશો વાંધો નહીં હળો તા માર કર્યા પછી કઈ કોક દાડો ચાલ વાત કરશું હમણાં ચા ને બીધો ભેગા બેહીને આ તે વાંધો નહીં હળો સારું 70,000 માં ભેં એકી પણ રમતાય મને કીધું નહીં હવે તો ગોઠવવું જ પડશે ચેક જવાનું પ્લાનિંગ એના ઘરે જવા દે મને રે ભગવાન હા શું હકે વાત મળી છે ને આગેવાન આવ્યા તાર ઘરે હોવા ચમ આવ્યા હતા એટલે પેલા 50,000 નતા જમ્યા આપે જ નહીં ને ચા આપ્યા હજુ સારું કર્યું લે હા આપતો નહીં હવે ચાલ આપડે બધા સંગાત કરી એવું કરવાનું આગેવાન નું એટલે એ તો તને ચા હજુ ખબર તને આપડે તો કામ જ જીર્યું હોય તો ભાઈ અત્યારે લાગીને આગેવાન સરપંચ છે ગમે ડેલી કાઠે એ બધા એવી રીતના લેતા જઈએ આપણી જોડે તો અરે એક જ નહીં મેલા ખબર તો હે તને અને શું કહું હું વાત મળી કરતા પ્યાં વેચી હે ને હવે એક જ છે કેટલા આલ્યા હે 70 આપ્યા રોકડા આપ્યા હે રોકડા આલ્યા હે તો હવે ચેક બહાર જવાનું પ્લાનિંગ ગોઠવો હેડો હવે આવી જતી ઉંમરે ત્યાં બધા ફરવા જાય અને આપણે એવી જગ્યા રાખી નહીં કે આપણે ફર્યા ના હોય હજુ એક જગ્યા હે વિચાર શું વિચારવાની રાજસ્થાન આ તો હજુ હમણાં જઈને તો આવ્યા બધા આગેવાન બધા આગેવાન એમને હંગાત હતા એટલે નામ બધા બુડા આપણને ખબર ને તને એ તો ભૂલી જવા જામ આપણે બે જઈએ એકલા અહીંયા પાઉ સસ્તું મળે ને ઓહો એટલે કહું આપણે બે જઈએ હા તો જઈએ હું શું કહું હા થોડું ઘણું ટેકો થાય એવું કરજો હો બહુ
હવે બુડા 70,000 આયા હે તારે ચા કોઈ આગળ પાછળ વાપરે એવું હોય તું એકલો હી પણ એકલો હું પણ એ તો વાત સાચી પણ હવે એ તો 70,000 તો હાથ બાક નહીં મારે. એ તો લઈ જ લેજે ખૂટશે તો હું આપીશ. હવે થોડો ઘણો ટેકો કરો પાવ ભાઈબંધી હા ભાઈ ટપાતી થાય એવું નહીં કરવાનું. અરે પૈસાની મેચ યાદ આવે તને ના પાડી ઈ બાબત ઉતારું બેઠો હું. એટલે પણ ના નહીં પાડી પણ કદાચ આઘું પાહું કરવું હોય તો બીજું કઈ નહીં. એની ચિંતા ના કરીશ તાર ટેકો કરવામાં તો ઊભો જ છું હે. હા એ તો આપણે સમજીએ છીએ કે ઉભા હે માણસો. અને ચિયા દાડા જવું આપણે 2 દિવસ પછી ને હજે કારણ કે મારે કડિયાનું કામ ચાલુ હોય ને પાછા કઈ આઘું પાહું લાયેલું હોય તો મારા એ તો હાથે ઉડાઈ લે અને તારા ઘરમાં ચા કઈ લઈ જાય એવું હે તે લઈ જાય જી તો આપણે લઈને જવાનું હંગાત તોય 2 દાડા પછી રાખો ને. કલ કરે છો આજ કરે છો અભી ઈ કહાવત નહીં સાંભળેલી તમે એ હાજુ પણ હવે શું કરું કયો. હા વિચાર્યા વગર હેડો આવો મોકો બીજી વખત નહીં મળે. હા તો હું શું કહું હા કડિયાને કહી દઉં અમે મારા આગળ પહાડ થા કોઈ છે આય ના રહ્યા જ ના કામ કરજે હું આવતા લગી. હા હું ઘરે જઈને ઠેલો પેક કરતા ઉતાણ. હા રોડ હવે તમે પ્લાનિંગ કર્યું હોય તો કીધું હવે તે કઈ નાખીએ કોઈ પછી વાત ના આપો કે જો હા ના જાય કોઈ જોડે. હા હું કડિયાને કહી દઉં આય નહીં પડ્યો રે. હેલો પાર્સલ આવ્યું હો એ હારવાડો આઈને લઈ જુ બસ સ્ટેન્ડ હો. કારીગર ઓ અલે આને પડેલ પાથરો રહ્યા છે ના આય ખા છે ના આય કામ કરજે હું આવતા લગીન હો. એ હારું એ ભલે રમતાજી થઈ ગયા તૈયાર થઈ ગયું બધું કમ્પ્લીટ. અને લીધું બોલું લઈ લીધા 70 છે 70 હે એમ 70 છે. વાહ તૈયાર થઈ જાય તો નીકળીએ આપણે હવે. અત્યારે બસ મળશે કે નહીં મળે. બસ તો મળી જાતું તાર મળી જાય હો રે જાળો તા એ કપૂર બા રમતા બા આ ઠેલા થી આગાડી ચાકન જાવ હું એટલે હું આમ છે મરને ગમે તારે પૂછતો ચાતો પણ- એટલે પૂછવાની વસ્તુ હોય હવે પણ હું કીધું મેં ખાલી કહું ચાકન જાવ હો આ તમારા માથાઓને તો સકન જ ના લેવાય. આના પણ એમાં શું મારો વાંકીમ કહો છે રમતાજી આના શકન લીધા એટલે આજનો દાડો ફેલ. ફેલ નહીં આપણે જ ફેલ થઈ જવાના બી. હમણાં જતા હતા પેલી બસ પલટી ખાઈ જાય શું કરવાનું. એટલે તને શરમે ના એમ કહું આવું પૂછતા છે ખારા કામે જતા હોય તો બધા માણસો પણ મેં તમને એવું કીધું એમ કીધું ખાલી હું ચાકન જાઉં હું પણ તારો શું પંચાયત બધાને એમ કહું અમે ભલે ગમે ત્યાં જતા હોય સારું જાવ તે ગામમાં અખંડ વાંટો હે અખંડ વાંટો તે હોય તો હકુ કરાઈ દો. એટલે આ તને 35 વર્ષની ઉંમરે ચી કન્યા આપશે એમ કહું હું તને. અરે કન્યા નહીં ડૂસી કહેવાય તને કોણ ડૂસી આપે. અને એ આખા ગામમાં તું એકલો જ વાંઢો મર્યો ટાંકણી પાણીમાં લઈ ડૂબીને મરી જા વાંઢો ને એક કુંવારો હું હતું તો હજુ તો હું ચપ કર્યું ચપ બેહો નહીં હોય રમતા ભા તને આટલી ઉંમરે ચો કુંવારો કે એમ કહું હું તને 35 વર્ષનો થયો તું હાર જાવ લપ કર્યા વગર ટાંકણ જાવ હો ટાંકણ જાવ હો અહીંયા ખબર પડે ટાંકણ જઈએ હી હમણાં આના હનાળા ભાગી નાખો છો તે મને પકડો ના તો અલ્ફરાજનું કાળજુ કાપીને ખાઈ દોત. આવા નાવા કેટલા પડ્યા છે ગામમાં એટલે હવે શું થાય એમ કહું હું આપણા હારે જવું તો હે તોય ભના બસ આટલી પલટી ખાઈને વાંધો થઈને આપણે વાંધો થઈ જતા પણ જવું હોય સારું સારું હાડો જીતે ભી લકડી મરતે ભી લકડી એક તમાશા લકડી કા ઓ જા જા આવો કજો નતો પેલો 35 વર્ષનો વાંઢો હામો ધચો ને હવે તું સકન કરી લાકડા લઈને બધું લાકડા આડે નાખ લે પણ તું હોય ચમ મારો વગર લાકડા આમ વગર વાગર હેડ્યા એક તો 35 વર્ષનો વાટો આડો ધચ્યો ખારા કામ થતો તમારે જેવો લાકડા લઈને આડા પડે શું થાય અમારું કારણ શું થાય એનું એટલે કોકનું નાક પગી નાખ્યું શું હોય ને એટલે પણ આ લાકડા લઈને હામું નેકરા એમ કહું આ ટાઈમ તો જો થયો બધાને છે ખારા કામે જાવ ને એવા ટાઈમે તમે લાકડા લઈને હામાં ધક્કો એમ કહું હું તમને એટલે શું હારા કામે હેડ્યા હો તમે એટલે પણ ભનામાં ખરાબ કામ જતા હોય તો તમે આડા ધક્કો ને ખરાબ કામ થઈ જાય અમારું. અરે આખા ગામમાં તમે કદી સારું કર્યું જ નહીં જીનોનું ખોટું જ કર્યું હોય નકરું એટલે ખોટું ભના કર્યું પણ તમે આ ખોટું કરી જાવ તમારા સકલ લેવા નહીં માંગતા કોઈ ગામમાં તમને ખબર નહીં આવે તો પેલો 35 વર્ષનો વાંઢો હામો ધચ્યો ને હવે તું આ લાકડા લઈને હામો ધચ્યો અમારે કરવાનું શું એમ કે તું હવે એટલે પણ ચિયા હારા કામ જવું તો કયો પેલા તારા હજુ લ્યા ચેકારા કરવાના મિલવા નહીં તારા ચોકણ જો કરી હવે આમાં તો ચેકારા થયા શું કરવાનું હરો હજુ કહી દો તો તમે એટલે પણ કહી દો ને રાજસ્થાન જઈએ વાહ થાય તો નહીં લેવાનો રાજસ્થાન જઈએ હમણાં
રાજસ્થાન જવો એમ ને ઓય તો અહીંયા જવાનું બસ વાંધી થઈ જાય. મારે તો ભગવાનની એટલી પ્રાર્થના હે. આમ કઈ હારું બોલ, હારું કઈ મોટા મીના હારું બોલ કઈ. આમાં તો આખી જિંદગી હારું જ બોલું ને તમને શું નડ્યું? હું લાકડા લઈને જતો તો. એટલે શરમ વગર નો હાર્યો તો બોલ. હાવ ના શર્મા હોલે હાર્યું. હે આમ કઈ હારું બોલો જરા. અલ્યા તમે તો ગામમાં લોહી પીવું નહીં મિલતા ને હવે તો ઘર પાછળ લોહી પીવું નહીં મિલતા. એટલે શું કરો લે આ કામ? આપણા લીધા વગર અરે રાજસ્થાન હેડ્યા રાજસ્થાન. એટલે રાજસ્થાન રહ્યો મુઈ સાઈડ આવજો. આવો. કુટીને આવજો. રમતાજી આગેવાનને ખબર પડી ગઈ હવે તમારા પૈસા. તું ટેન્શન ના લઈશ તો હું કરું તો વાંધો નહીં. સાચવી લેજો આગેવાનને. એ તો બરાબર. પણ આવા હમણાં જેવા આવા વટની હોય ને ગામમાં એમને પેલા પછાડીને મારવા. અને મારો ભગવાન કરે કંઈક ને કંઈક અવરું થાય ને. હમું બોલ હજુ તો પાહુ અવરું બોલે. તારે જેટલું કેવું એટલું કહી દે. અમને રાજસ્થાન જઈને પહા આવે તો પછી તારી વાત હતું. શું કરીશ કે શું કરીશ? ગામમાં એકલો હમ ધરજે ખબર પડે પછી. માપનો શું હતું કે હળો? રાજસ્થાન હેડ્યા હારે બે એટલે અરે આમના જોડે ફોંચી ખાવાય નહીં નારા રાજસ્થાન જાય. ઈ તો હવે એમને ખબર હશે તાણે જતા હશે ને. શું ધૂળ હશે આમની જોડે? કશું નહીં હોય. એ તમારે શું જોવાનું? અમે ગમે ત્યાં જઈએ રાજસ્થાન જવાનું એટલે જવાનું અમારા જ. એટલે રાજસ્થાન જવાનું એમ? હોવે. પૈસા હે? એ તમારે શું પૂછવું? અમારા જોડે હોય કે ના હોય તમારે શું હોય? એટલે એની વાત તો સાઈડમાં રહી. તું રમતા ચાકે ને જો. હું જાઉં રાજસ્થાન. લે તારી જોડે તો ફોંચી ખાવાય નહીં. તું જઈ રાજસ્થાન જઈ. એ તો આના લીધા હા ને. પણ મેં ચા લીધા હે. પેલું બંડલ બતાય. આપણે લીધું તું બંડલ બતાય. ચાલ એ તો તારા પૈસા જ છે મારી જોડે. આર્યું ને બધા હેત ખરું બંડલ આર્યું. આર્યું તો હા એ તી આલી હોય વળી. મેં ત્યાં આલ્યું તને. આટલા બધા પૈસા કના હે? ઈ ના મારા નહીં હો. મારા જોડે તો ખબર ડોસી ના. શું કરું બોલ હવે. હવે ખોટા ખાઈ લેવાનો હોય આપણે. આવી જિંદગી આનંદ ચઈ નહીં મળે બીજો પછી. નારે ના મૂકા ખોટા હમ ખાવ. તાર તો ડોસી નહીં, માર ડોસી જતી રહી. મારે શું કરવાનું? એટલે પણ હું શું કહું, આવી જિંદગી રહીને બીજી વખત નહીં મળે. પણ મારે નહીં જીવી આવી જિંદગી. ડોસી વગરની જિંદગી હાવ નકામી જ છે. એ આગેવાન હા આ પૈસા મારા નહીં. આ રમતા લીધા હે. રમતા તારા હાચું બોલી જા. આને તો આગળ પાછળ કઈ નહીં. આ પાગરમાન બહુ માને નહીં. ખાસ પાગરમાન છોકન ત્યાં તારા નહીં. જે મોટે કહું હવે હું જે મોટે કહું આરા જ મોટે, બીજા છે મોટે હોય. તમારે એને ખોટું હંતાણી રાખ્યું હાથે હાથું કહી દઉં. હા હવે તો કેવું જ પડશે ને. મારે રાજસ્થાન હતી યાદીને જવાની બાધા. હેડીને જવાનું એમ? ઓય એના હિસાબે તમારી હંતાણી રાખ્યું. આ પ્યાના પૈસા આયા તીજે છે. એના પૈસા લે તમારે તો આટલા બધા ચા જરૂર હેડીને જવાનું. એમાં ભલામાં 5,000 રૂપિયા તો બહુ થઈ ગયા. તો આટલા બધા મારે હંતાડ્યા. પણ બાધા હતી મારે. પણ બાધા હતી 5,000-6,000 રૂપિયા તો બહુ થઈ જાય. ભલામણ હું શું કહું? અરે આ બાધાની નાર્યા નક્કી. હા ઈ જ છે. આમના હે ને આમ પૈસા છે ને એટલે ચાલે નહીં રહેતા. અને પછી ઓલાની સંગત હારી નહીં ખબર હે ને. ઓય એ ચા હારી નો હતો તાર. તાણ ઓય ઈ તો એને ભરાતા લઈને કોરો નીકળી ગયો હાવ. ત્યાં તો ડોસીના સોગન ખરાય. હું થોડા ખાઉં કે સોગન? એ શરમ કર મોઢા ધરીક શરમ કર. તા બધો પલાની તારો જ હતો. તો પલાલીને ભલે ને મારો. ડોસીની સોગન થોડી ખવાતી હશે. કંઈક મરી જાય તો હું તો આખી જિંદગી પછી કાદા વગર રહું લે. બૂચ મારી મારા 50,000 નું. બધાનું બે અમે બૂચ મારી. એને આજ મારું બૂચ મારી. લ્યો હતા શું લ્યો? પકડો ભાઈ કહું. આમે તમે મારા વ્યાજ તો આલવાના હતા નહીં. સાચું ને? મારા 50,000 લઈ લીધા. હવે જાઓ એ 20,000 ની મોજ કરો. આ નહીં કહેતા સકન નડત તે ઈ પેલો વાંઢો હામાં તચન તમે જ આવું થયું હોય. વાંધાના સકન નડે અને તમારા સકન નડે. લે પણ મને શું હોય? લે એને શું હોય? ભલામણ તમારો પ્રોગ્રામ કેન્સલ થયો. એને શું હોય? હું ફોન લે તમે આ કઈ ઝઘડો કરો લે. શરમ નહીં આવતી લે તમને? માર કરી રહ્યા બે મને. લે તમે શું મોટા બારવટિયા થઈ જાવ? અને આરામના પૈસા ની કદી ના આદે. આખના હોય ને એ ચઈ જાય નહીં. આ જો મારે આખના તાયક નહીં મારી જોડે. ચા અરે આરામ ના હતા. મારી પ્યાના હતા તો એ આરામના જ કહેવાય ભલા માણા. પ્યાની તો મેં ચાકરી કરી છે. એ અને તું તો રે કોક દાડો ગામમાં થાક. સારું તમે હવે ઈ 20,000 આલે. જવું હોય તો જાઓ, ના જવું હોય તો ઘરે જાઓ. જો તું મારો ભગવાન કરે કે તમે જી કામે જતા હો ને બધું અવરું પડે. તું તો હાવો શકન તમને કીધું ને લે જાઓ એમ કહું. જો હું શું કહું? આમને હે ને પાલટી કરવા જોતું હતું, બીજું કશું નહીં. મને ખબર છે પીવા જતા હતા. હોવે પણ સારું કર્યું તચી ગયા. અરે વાહ કમારો કાઢે પાહું. હોવે સારું હળો તાન લ્યો. મારા તો પૈસા મળી ગયા. હો હાલો તા.